કેશોદ આઝાદ ક્લબમાં સ્વર્ગીય વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં કેશોદ, જૂનાગઢ, રાજકોટ સહિત અનેક શહેરોમાંથી 14 વર્ષ અને 17 વર્ષથી નીચેના એમ બંને વિભાગમાંથી 50 જ્યારે ઓપન કેટેગરીમાંથી 39 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટના જુદા જુદા વિભાગના વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધા ખુલ્લી મૂકવા ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, જિલ્લા રમતગમત અધિકારી મનીષભાઈ જીલડિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। નમસ્કાર, મારું નામ લિયાનેશભાઈ સોલંકી છે। હું જૂનાગઢ ખાતે આવી રહી છું। આજે આ ચેસ ટુર્નામેન્ટમાં મને ખૂબ જ મજા આવે છે અને આવી ટુર્નામેન્ટ થાય તેવી મારી શુભેચ્છાઓ છે। અને અહીંયા ડૉક્ટર વૈશાલીબેન સાંગાણીને ત્યાં આઝાદ ક્લબ ખાતે ચેસ ટુર્નામેન્ટ થઈ રહી છે। અવારનવાર ઘણી બધી સ્પોર્ટ્સ રમતોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા જિલ્લા, ઘણા રાજ્યોમાંથી આવી રહ્યા છે। તેથી જ મને આ એક ચેસની રમત છે। આ ચેસની રમત માઇન્ડ રમત છે। આમાં તમે લાઈફમાં પણ ઘણો બધો ઉપયોગ કરી રહ્યા છો। તેથી ચેસ આપણને તમારા જીવન દરમિયાન તમે તમારા જીવનમાં શું કરી રહ્યા, તમારે શું આગળ વધવું કે શું કરવું એની પર તમને જાણ કરાવે છે। તેથી આપણે ચેસ રમવી જરૂરી છે। ચેસ આપણને રમવા માટે જ નહીં, ઘણા બધા ઉપયોગો માટે ખૂબ જ જરૂરિયાત છે। કેટલા સમયથી બેઠા તમે ચેસ રમવા? હું ચેસ 3 વર્ષથી રમી રહ્યો છું। આ ચેસમાં મને ખૂબ જ મજા આવી રહી છે। હું જે ચેસની રમત રમી રહી છું, આ ચેસની રમતમાં મને ઘણા બધા મારી લાઈફ માટેના ઘણા બધા કે મારે આગળ લાઈફમાં શું કરવું અને શું ન કરવું એ પણ મને જાણ કરાવે છે। થેન્ક યુ। આ પ્રસંગે આઝાદ ક્લબના પ્રમુખ હમીરસિંહ વાળાએ પુસ્તકના જ્ઞાન સિવાયની બાળકોમાં રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓમાં વધારો થાય, તેનામાં રહેલી કૌશલ્ય શક્તિ વિકસે તે માટે ભણતરની સાથે સાપ્તાહિક અભ્યાસક્રમ દરમિયાન પ્રાથમિક શાળામાં શનિવારના એક દિવસ વિદ્યાર્થીઓ બેગ વગર સ્કૂલે જાય તેવા શિક્ષણ બોર્ડના નિર્ણયને આવકારવા આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમ સફળ બનાવવા આઝાદ ક્લબ ટ્રસ્ટીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું। ડૉક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ, આજે આઝાદ ક્લબ ખાતે સ્વર્ગસ્થ ડૉક્ટર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે આઝાદ ક્લબ કેશોદ આયોજિત જૂનાગઢ જિલ્લા અને અન્ય જિલ્લા ગુજરાતમાંથી ખૂબ સારા ખેલાડીઓ આજે આ ચેસની ટુર્નામેન્ટમાં અહીં ભાગ લેવા આવ્યા છે। ત્યારે આજના ઉદ્ઘાટન પ્રસંગે કેશોદના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, એમની સાથે આઝાદ ક્લબના ટ્રસ્ટીશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, અન્ય સંસ્થાઓના NGOના પ્રમુખશ્રીઓ, સદસ્યો, આઝાદ ક્લબના ટ્રસ્ટીશ્રીઓ અને તમામ સદસ્યો અને ખેલાડી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ ચેસ સ્પર્ધાનું ઓપનિંગ કરવામાં આવ્યું। આ તકે જિલ્લા રમતગમત અધિકારી શ્રી મનીષભાઈ જીલડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજની આ ચેસની સ્પર્ધાના માધ્યમથી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ। ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે બેગલેસ દિવસની એક જાહેરાત કરી છે, દર શનિવારે બાળકો બેગ વગર શાળાએ જાય, એની એક ખુશી વ્યક્ત કરવા માટે અને બાળકોને વધુમાં વધુ આ રમતગમત પ્રત્યે ઇતર પ્રવૃત્તિમાં વાલીઓ જોઈન્ટ કરે એ માટે થઈને અમે એક આ ચેસની સ્પર્ધાનું આયોજન કર્યું છે। આ તકે સૌ ઉપસ્થિત મહેમાનો, પત્રકાર મિત્રો સૌનો હું આઝાદ ક્લબ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।